દરરોજની જેમ આજે અમદાવાદની એચબી કાપડિયા સ્કૂલના સ્ટુડન્ટ્સ સ્કૂલમાં તો આવ્યા, પણ સૌપ્રથમ તેમણે પોતાના સ્પેશિયલ પ્રોગ્રામ એટલે કે રેપનો ભોગ બનનાર યુવતીને યાદ કરી. આ સાથે હાથમાં બેનર લઈને આ વિદ્યાર્થીઓ સુભાષ ચોકથી ગુરુકુળ સુધી પહોંચ્યા. તેમણે આ સાથે ટ્રાફિકનો પણ ખ્યાલ રાખ્યો અને સંપૂર્ણ શાંતિ સાથે મૌન રેલીમાં ભાગ લઈને યુવતીને અંજલિ આપી. તેમની સાથે સ્કૂલના ટીચર્સ પણ જોડાયા. આપ સૌ જાણો છો કે આપણા ભારત દેશના દિલ્હી પાટનગર ખાતે દામિનીનું અપમૃત્યુ થયું છે અને એક અમારી એમની સાથેની ભાવના, લાગણી અને સદભાવના વ્યક્ત કરવા એક શ્રદ્ધાંજલિ અને એક જનજાગૃતિ અભિયાન એના રૂપે આજના આ કાર્યક્રમનું આયોજન કર્યું. મેમનગર શાળાએથી માંડી સુભાષ ચોક, ગુરુકુળ અને ત્યારબાદ હેલ્મેટ સર્કલ સાથે જે રાજમાર્ગ કહેવાય છે ત્યાં અમારા વિદ્યાર્થીઓ વિથ બેનર્સ અને હેન્ડ ચેઇન એક મૂક લાગણી છતાં પણ આ ઘટનાઓ ન બનવી જોઈએ એના જ એક પ્રતીક રૂપે મૌન રેલીનું આયોજન કર્યું. સ્કૂલ સ્ટુડન્ટ્સ દિલ્હી રેપ કેસમાં ભોગ બનનાર યુવતીને અંજલિ આપવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા. એટલું જ નહીં, તેમણે આ ઘટના અંગે પોતાનું દુઃખ તો વ્યક્ત કર્યું જ, તે સાથે પોતાના મુક્ત અભિપ્રાય પણ આપ્યા. ખાસ કરીને આ સ્ટુડન્ટ્સ આ એજમાં જે લેવલે અવેર બન્યા છે ત્યારે તેઓ આ પ્રકારની ઘટના ન બને તે માટે પણ સાવધાની રાખશે તેમ કહ્યું. જે આ દિલ્હીમાં ઘટના થઈ એ ખૂબ જ ખરાબ છે અને એ વસ્તુ ના થવી જોઈએ. એના માટે અમે આજે રેલી કાઢી છે અને બીજી વાર ના થાય એ અમે પ્રાર્થના કરીએ છીએ અને રાષ્ટ્રપતિને અમે લેટર પણ લખ્યો છે કે બીજી વાર ના થાય અને એ લોકોને કડીથી કડી સજા થાય એના માટે અમે આવું કર્યો છે. બસ આ જે ઘટના બની, આપણા ભારતની લોકશાહી આખા વિશ્વમાં સૌથી મોટી લોકશાહી છે, છતાં પણ આપણા ભારતમાં અને ખાસ કરીને દિલ્હીમાં આ ઘટના બની એ સૌથી વધારે દુઃખની બાબત છે. તો એના માટે અમે પોલીસ તંત્રને અવેર કરવા માટે આ મૌન રેલી કાઢી છે. દિલ્હીમાં જે દુર્ઘટના બની તેથી મહિલાઓની અસુરક્ષા વધી રહી છે, તેથી અમે બધા એમને માટે સપોર્ટ માટે રેલી કાઢી છે અને અમે પુરુષો પણ મહિલાઓને સપોર્ટ કરીએ, તેમની સુરક્ષા માટે અમે પ્રયત્નો કરીએ અને અત્યારે જાગૃતિ માટે રેલી કાઢી છે અમે લોકો. છેલ્લા એક વીકમાં અમદાવાદની 30 કરતાં વધારે સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોએ આ ઘટના અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. કેટલાક સ્ટુડન્ટ્સે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે તો કેટલાકે હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર સાથે આ ઘટનાને વખોડી કાઢી છે. તો વળી કેટલીક સ્કૂલોના સ્ટુડન્ટ્સે મૌન રેલી યોજી છે. આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે આ સ્ટુડન્ટ્સના પ્રયાસો ખરેખર સરાહનીય છે. કેમેરામેન અશ્વિન મોઢા સાથે પુનિત ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.